નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું આપણી યુટ્યુબ ચેનલ પર. અને આજે એક નવી જ માહિતી તમારી માટે લઈને આવ્યો છું, જેમાં વાત કરીએ તો અમિતાભ બચ્ચન ભારતીય અભિનેતા છે, ફિલ્મ નિર્માતા, ટેલિવિઝન હોસ્ટ, પ્રસંગોપાત પાર્શ્વ ગાયક અને ભૂતપૂર્વ રાજકારણી પણ છે, જે હિન્દી સિનેમામાં તેમના કામ માટે ખૂબ જ જાણીતા છે. અમિતાભ બચ્ચન એક એવું મોટું નામ છે કે તેમનો જન્મ 11 ઓક્ટોબર 1942માં અમિતાભ હરિવંશ બચ્ચન તરીકે થયો હતો. તેમણે 1970ના દાયકામાં જબરદસ્ત લોકપ્રિયતા મેળવી હતી અને તેના પછી તેઓ ભારતીય સિનેમાના ઐતિહાસિક કલાકારોમાં એક આગવું જ સ્થાન પામે છે. જે અમિતાભ બચ્ચન એટલે એક એવું ભારતીય ફિલ્મ ઉદ્યોગમાં મોટું નામ છે. બચ્ચને તેમની કારકિર્દી દરમિયાન ઘણા બધા પારિતોષિક જીત્યા છે. તેમાં 3 રાષ્ટ્રીય પારિતોષિક છે અને 12 ફિલ્મફેર પારિતોષિકનો સમાવેશ થાય છે. તેઓ ફિલ્મફેર પુરસ્કારમાં શ્રેષ્ઠ અભિનેતા તરીકે નામાંકનોમાં સૌથી વધુ વખત સ્થાન પામવાનો પણ વિક્રમ ધરાવે છે. આ ઉપરાંત બચ્ચને પાર્શ્વગાયક, ફિલ્મ નિર્માતા, ટેલિવિઝન પ્રેઝન્ટેટર તરીકેની ભૂમિકા ભજવી હતી અને તેઓ 1984 થી 1987 દરમિયાન ભારતીય સિનેમામાં બહુ મોટો ભાગ ભજવ્યો છે. બચ્ચને અભિનેત્રી જયા ભાદુરી સાથે લગ્ન કર્યા અને તેમને 2 બાળકો શ્વેતા નંદા અને અભિષેક બચ્ચન છે. અભિષેક પણ અભિનેતા છે અને તેણે અભિનેત્રી ઐશ્વર્યા રાય બચ્ચન સાથે લગ્ન કર્યા છે. ઉત્તર પ્રદેશના અલ્હાબાદમાં જન્મેલા અમિતાભ બચ્ચન હિન્દુ કાયસ્થ કુટુંબના તેમના પિતા ડૉક્ટર હરિવંશ રાય બચ્ચન હિન્દી સાહિત્ય ક્ષેત્રે જાણીતા કવિ હતા, જ્યારે તેમના માતા તેજી બચ્ચન, જે પણ હાલમાં પાકિસ્તાનમાં સ્થિત શહેર ફૈઝાલાબાદના શીખ પત્ની હતા. બચ્ચનનું પ્રારંભિક નામ ઇન્કલાબ હતું, જે ભારતની આઝાદીની ચળવળ દરમિયાન ઇન્કલાબ જિંદાબાદ પરથી પાડવામાં આવ્યું હતું, પરંતુ પછી તેમનું નામ બદલીને અમિતાભ કરવામાં આવ્યું હતું, જેનો અર્થ આપણે અત્યારે સમજીશું કે જે અમિતાભ જે નામ રાખવામાં આવ્યું છે તેનો અર્થ શું થાય છે. તો આ ઇન્કલાબ પરથી અમિતાભ, અને હવે એનો અર્થ ક્યારેય લોપ ન પામતો પ્રકાશ, તેમની અટક શ્રીવાસ્તવ છે. પરંતુ તેમના પિતાએ તેમના બધા પ્રકાશિત સંગ્રહો માટે બચ્ચન અટક અપનાવી હતી. ફિલ્મમાં પણ અમિતાભની પાછળ બચ્ચન જ લખાય છે અને બધા જ જાહેર હેતુઓ તથા કુટુંબના બધા સભ્યો માટે આ જ અટક એટલે કે બચ્ચન અટકનો જ ઉપયોગ કરવામાં આવે છે. અમિતાભ હરિવંશ રાયના 2 પુત્રમાં મોટા પુત્ર છે. બીજો પુત્ર અજિતાભ છે. તેમની માતાને થિયેટરમાં ખૂબ રસ હતો અને તેમને ફિલ્મમાં પણ ઓફર થઈ હતી, પણ તેમણે ગૃહિણીની જવાબદારી અદા કરવાનું પસંદ કર્યું હતું અને તેમના માતા એક ગૃહિણી તરીકે જ રહ્યા હતા. આમ અમિતાભ બચ્ચન કે જેમની કારકિર્દીની પસંદગી પાછળ તેમનો પ્રભાવ મનાય છે, કારણ કે તેઓ હંમેશા ભારપૂર્વક માનતા હતા કે તેણે આ ક્ષેત્રે આગળ આવવું જોઈએ, એટલે કે બોલિવૂડમાં આ અભિનયના ક્ષેત્ર ઉપર આગળ આવવું જોઈએ. તેમણે અલ્હાબાદની જનના પ્રબોધિની અને બોયઝ હાઈસ્કૂલમાં અભ્યાસ કર્યા પછી નૈનીતાલની શેરવુડ કોલેજમાં અભ્યાસ કર્યો, જે આ નૈનીતાલની આ કલા ક્ષેત્રે જાણીતી છે. પાછળથી તેઓ દિલ્હી યુનિવર્સિટીની કિરોલીમલ કોલેજમાં અભ્યાસ કરવા ગયા અને અભ્યાસ પૂર્ણ કરીને વિજ્ઞાનમાં સ્નાતકની પદવી મળી. આમ અમિતાભ બચ્ચને પોતાના કાર્યકાળ દરમિયાન શું કર્યું છે તેની પૂરી માહિતી આજે મેં તમને વિડીયોમાં જણાવી છે. આવી જ માહિતી માટે આપણી ચેનલ સાથે જોડાયેલા રહો અને આપણી ચેનલના વિડીયોને લાઇક કરો. જો આપણી ચેનલ પર પ્રથમ વખત આવ્યા હોય તો આપણી ચેનલના વિડીયોને લાઇક કરી લો, તમારા મિત્રો સુધી ચેનલને શેર કરી દો, આપણી ચેનલ પરને સબસ્ક્રાઇબ કરી લો, જેથી કરીને તમને અને તમારા મિત્રોને આપણી ચેનલના વિડીયો મળતા રહે. જય હિન્દ, જય ભારત.